श्री सरस्वत्यै नमः। ब्रह्मादिभ्यो ब्रह्मविद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो श्री गुरुभ्यो नमः। गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलचारुभक्षणम् उमासुतं शोकविनाशकारकम् नमामि विघ्नेश्वरपादपङ्कजम्। मोहान्धकारभरिते हृदये मदीये मातः सदैव पूर्वासमुदारभावे वैयासकी समारम्भा डोंगरे ज्यादिमध्यमाम् नव्यशङ्करपर्यन्ता वन्देऽहं गुरुपद्धतिम्। जय जय श्री राधारमण जय जय नवल किशोर जय गोपी चित्तचोर प्रभो जय जय माखन चोर। बोलो भागवत भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। गिरिराज धरण की जय। वल्लभाधीश की जय। नर्मदा मात की जय। नमः पार्वती पतये हर हर परमात्मानी असीम कृपाथी आज आपने सौ श्रीमद भागवत जे भगवानનું વાંગમય સ્વરૂપ શબ્દ સ્વરૂપ છે એના સામે ઉપસ્થિત થયા છે। ભગવાનની દિવ્ય કથાઓ છે, ખૂબ સરસ છે, જેને સાંભળવાથી જ જીવ શુદ્ધ બુદ્ધ અને મુક્ત બની જાય। તો આ દિવ્ય શ્રીમદ ભાગવત છે શું, એનો અર્થ શું થાય? એક શ્રીમદ ભગવદ ગીતા છે અને એક શ્રીમદ ભાગવત। કેટલાક લોકોને એ ભગવદ ગીતા અને ભાગવતમાં પણ તફાવત શું છે એ ખબર નથી। ગીતા જે ભગવાને ગાઈ એનું નામ ગીતા। જ્ઞાનેન તારયતિ। શ્રીમદ ભગવદ ગીતામાં 18 અધ્યાય છે, એમાં પણ 700 શ્લોક છે, દિવ્ય શ્લોકો છે, જેને સાંભળવાથી આપણું અજ્ઞાન હંમેશા દૂર થઈ જાય। ગીતાજીમાં જે ભગવાને નથી કીધું
જે અધુરાશ રહી ગઈ છે ભગવાનથી, એ બધી જ આ ભાગવતમાં પૂર્ણ કરી છે. શ્રીમદ ભાગવત, સૌથી પહેલા તો અક્ષરશઃ એનો અર્થ શું થાય એ આપણે સમજીએ. શ્રી એટલે સૌંદર્ય, શ્રી એટલે ઐશ્વર્ય, શ્રી એટલે માં ભગવતી લક્ષ્મી, શ્રી એટલે ભક્તિ, ને શ્રી એટલે રાધા પણ થાય. મદ એટલે કે યુક્ત, જે ઐશ્વર્યથી પરિપૂર્ણ છે એવો આ ગ્રંથ જેનું નામ ભાગવત, જે સૌંદર્યથી પરિપૂર્ણ છે, જે જ્ઞાનથી પરિપૂર્ણ છે, જે ભક્તિથી પરિપૂર્ણ છે, એવો દિવ્ય સંહિતા એ શ્રીમદ ભાગવત છે. જેનો પ્રથમ અક્ષર છે ભા. તો ભા એટલે શું કે ભાષ્યતે પ્રકાશ્યતે, ભગવાન શ્રી સૂર્યનારાયણનું એક નામ છે ભા. જેમ આકાશ મંડળની અંદર સૂર્યનારાયણ સ્વયં પ્રકાશિત છે, એવી જ રીતે 18 પુરાણોમાં સૌથી કઈ શ્રેષ્ઠ પુરાણ, ઉત્તમ પુરાણ હોય એ શ્રીમદ ભાગવત છે. કે જેનું ચરણ શરણ ગ્રહણ કરવાથી તમામ જીવોનું જીવન સ્વયં પ્રકાશિત બની જાય. શાનો પ્રકાશ? તો કે જ્ઞાનરૂપી પ્રકાશ. તો પ્રથમ અક્ષર ભા. બીજો અર્થ એ પણ થાય કે ભગવાન પ્રત્યેનો જો ભાવ વધારવો હોય તો ભાગવતનો સહારો લેવો પડે. બજારના ભાવમાં તો વધઘટ થાય, પરંતુ ભગવાન પ્રત્યેનો ભાવ હંમેશા વધતો જ જાય. આ એવી સંહિતા છે કે જેને ધ્યાનપૂર્વક જો સાંભળવામાં આવે, ધ્યાનથી આપણે સાંભળીએ તો ભગવાન પ્રત્યેનો ભાવ હંમેશા વધતો જ જાય. બીજો અક્ષર છે ભાગ. ગીયતે નારદાદિભિ. નારદાદિ તમામ જે સંતો છે નિત્ય નિરંતર આ સંહિતાનું ગાન કરતા રહે છે, નિત્ય નિરંતર ગાયા કરે. ગ એટલે ગર્વ પણ થાય. જે ખોટા ગર્વ લઈને આપણે ફરીએ છીએ ને, એ ગર્વને જે ગાળવો હોય, એને દૂર કરવો હોય, અભિમાનને દૂર કરવું હોય તો એક જ ઉપાય, એ ભાગવતનો આશરો, ભાગવતનો સહારો. તમામ પ્રકારના અભિમાનને દૂર કરવા માટે આ ભાગવતની જ્યારે એનો આશ્રય લઈએ તો આપોઆપ જે ખોટા અભિમાન લઈને આપણે ફરીએ એ દૂર થઈ જાય. ગ એટલે જ્ઞાન પણ થાય. ભગવાન શું છે, ભગવાન કોણ છે, એને સમજવું હોય તો આ સંહિતાનો આશરો લેવો પડે. જ્ઞાનની વૃદ્ધિ કરવા વાળો કોઈ ગ્રંથ હોય એ ભાગવત છે. ભાગ. ત્રીજો અક્ષર છે વ. વ એટલે શું? તો કે વર્તન્તે સર્વશાસ્ત્રાણી. આ એક એવી સંહિતા છે કે જેમાં તમામ શાસ્ત્રોનું પ્રતિપાદન કરવામાં આવ્યું. એમાં વ્યાકરણ શાસ્ત્ર, છંદ શાસ્ત્ર, સાંખ્ય શાસ્ત્ર, જ્યોતિષ શાસ્ત્ર, તમામ શાસ્ત્રોનું પ્રતિપાદન આ સંહિતામાં છે. એટલા માટે જ કહેવાય કે વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા. વિદ્વાનોની પરીક્ષા આ ભાગવતમાં થાય. વ્યાસજીએ પોતાની તમામ વિદ્વત્તાને આ સંહિતામાં રેડી છે. વ એટલે વૈરાગ્ય પણ થાય. વૈરાગ્યને વધારવું હોય તો એને આ સંહિતાનો આશ્રય લેવો પડે, ભાગવતનો આશ્રય લેવો પડે. અને છેલ્લો અક્ષર છે ત. તરંતે ઇતરે જનાહ. આ સંહિતાનું જો જે કોઈ ચરણ શરણ ગ્રહણ કરે એ જીવ આ સંસાર સાગરમાંથી તરી જાય, પાર પડી જાય. એટલા માટે જ
તમામ સંહિતામાં સૌથી શ્રેષ્ઠ સંહિતા ભાગવતને કીધી. નિમગ્નાના યથા ગંગા. તીર્થોમાં સૌથી પહેલું નામ કોનું આવે તો ગંગાજીનું આવે. દેવાનામ યચ્યુતો તથા. દેવતાઓમાં સૌથી શ્રેષ્ઠ નામ ભગવાન નારાયણનું આવે, અચ્યુત ભગવાનનું આવે. પરમ વૈષ્ણવ કોણ છે તો કે વૈષ્ણવાનામ યથા શંભુ. પરમ વૈષ્ણવ નામ પહેલું નામ મહાદેવનું આવે. પુરાણાનામ ઇદં તથા. એમ પુરાણોમાં સૌથી કોઈ શ્રેષ્ઠ પુરાણ હોય તે ભાગવત પુરાણ છે, જેનો આપણે અક્ષરશ અર્થ શ્રવણ કર્યો. આ ભાગવત સાંભળવું હોય તો સૌથી પહેલા તો ભાગવત છે શું, એની મહિમા, એનું મહાત્મ્ય આપણે સાંભળવું પડે. વ્યાસજીએ જ્યારે 17 પુરાણોની રચના કરી પછી અંતિમ પુરાણ શ્રીમદ ભાગવતની રચના કરી. પરંતુ જે પુરાણની રચના થઈ પણ નહોતી તો પહેલાથી જ 17 પુરાણોએ આ ભાગવતની મહિમા ગાઈ. આપણને પ્રશ્ન થાય કે જેની રચના જ નથી થઈ એની મહિમા કેવી રીતે ગાઈ શકાય? પરંતુ 2 પુરાણોએ વિશેષ મહિમા ગાઈ, એક સ્કંદ પુરાણ અને એક પદ્મ પુરાણ. દરેક પુરાણોએ તો મહિમા ગાઈ પણ 2 પુરાણોએ વિશેષ ગાઈ, એક સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણ. તો આપણને એ પણ પ્રશ્ન થાય ને કે પુરાણ હજુ રચના જ નથી થઈ ભાગવતની. 18મું પુરાણ જો વ્યાસજીએ ભાગવતની રચના કરી હોય તો આ પુરાણોએ મહિમા કેવી રીતે ગાઈ? તેનો નિર્ણય સંતો આપણા વિદ્વાનો કહે કે જેમ વેદોએ અપૌરુષીય છે, એની કોઈ રચના નથી કરી, છતાં પણ દરેક મંત્રના ઋષિ અને છંદ બતાવ્યા છે. તો શું એ ઋષિએ મંત્રની રચના કરી? કે ના, વેદ અપૌરુષીય છે, એની કોઈ રચના નથી કરી, પરંતુ સૌથી પ્રથમ વાર એ મંત્ર ફલીભૂત એ ઋષિને થયો. એટલે દરેક મંત્રના ઋષિ બતાવ્યા. એવી જ રીતે શ્રીમદ ભાગવત પણ એ નિત્ય પુરાણ છે, પણ સૌથી પ્રથમ વાર જેનો વધારે વિસ્તાર કર્યો એ વ્યાસજીને મનમાં પ્રગટ થયો. વ્યાસજીએ 4 શ્લોકમાંથી 18,000 શ્લોકો બનાવ્યા. એટલે શ્રીમદ ભાગવત એ નિત્ય પુરાણ છે, એનો ક્યારેય લય નથી થતો. એટલા માટે 18 પુરાણોએ એની મહિમા ગાઈ છે, પરંતુ 2 પુરાણોએ વિશેષ ગાઈ. આપણે પણ પદ્મ પુરાણ અંતર્ગત આ ભાગવત છે શું, એની મહિમા શું છે, એનું મહાત્મ્ય શું છે, એને સાંભળીએ. પરંતુ એને સાંભળતા પહેલા 2 ક્ષણ ભગવાનને યાદ કરીને આ સંહિતામાં પદ્મ પુરાણમાં આપણે પ્રવેશ કરીએ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. ગાઓ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ
સ્વામૃતમેતદેવ ગોવિંદ દામોદર માધવેતિ जिह्वे पीब स्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति ગોવિંદ દામોદર માધવેતિ गोविन्द दामोदर माधवेति શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ श्री कृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ श्री कृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે હરે हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે હરે हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे હરે કૃષ્ણ 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 હરે હરે हरे कृष्ण 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 હરે 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 રામ રામ હરે 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 રામ રામ હરે કૃષ્ણ કનૈયા લાલ કી જય ભાગવત ભગવાન કી સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. પદ્મ પુરાણ અંતર્ગત શ્રીમદ ભાગવતની મહિમાનો આ પ્રથમ શ્લોક. એ પ્રથમ શ્લોક આપણને ભગવાનને વંદન કરતા શીખવાડે. શ્રી કૃષ્ણાય વયં નમઃ. આપણે સૌ ભેગા મળી ભગવાન શ્રી કૃષ્ણને વંદન કરીએ છીએ. પરંતુ આ દુનિયા ખૂબ લાભવાદી. કોઈએ પૂછ્યું કે મહારાજ ભગવાનને વંદન કરવાથી પ્રણામ કરવાથી મળે શું, એનો લાભ શું થાય? શ્રીમદ ભાગવતનો અંતિમ શ્લોક. નામ સંકીર્તનયસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ સમનસ્તં નમામિ હરિમ પરમ. પ્રણામો દુઃખ સમન. ભગવાનને માત્ર વંદન કરીએ તો તમારા ભવે ભવના દુઃખ દૂર થઈ જાય. એટલા માટે આપણી ભારતીય સંસ્કૃતિમાં વંદન કરવાના પરંપરા છે. કોઈ સારું કામ કરીએ તો આપણે માતા પિતા વડીલોને વંદન કરીને બહાર નીકળીએ. પરીક્ષા આવે તો બાળકો પણ માતા પિતાને દાદા દાદીને વંદન કરીને બહાર નીકળે. કેમ? આપણા કવિઓ પણ કહે અભિવાદનશીલસ્ય નિત્યં વૃદ્ધોપસેવિનઃ ચત્વારિ તસ્ય વર્ધન્તે આયુર્વિદ્યા યશો બલમ. આપણા વડીલો છે, વડીલોનો જ્યારે આદર સન્માન આપણે કરીએ, એમને વંદન કરીએ તો 4 વસ્તુની આપણને પ્રાપ્તિ થાય. સૌથી પહેલા તો આયુષ્ય.
આયુષ્ય આપણું લાંબુ બને. અત્યારે આ કલિકાળની અંદર તમે જુઓ ક્યારે કોણ ટપકી જાય એનો કોઈ ભરોસો નથી. સવારથી ઘરની બહાર નીકળીને સાંજે પાછા આવશે કે નહીં એ પ્રશ્ન છે. ક્યારે પૂર્ણવિરામ બિંદુ આવી જાય એનો કોઈ ભરોસો નથી. પરંતુ જ્યારે આપણા વડીલો છે, ભગવાન છે, એમને વંદન કરીએ, પ્રણામ કરીએ તો આયુષ્ય લાંબુ બને. જેમ જેમ ઘોર ભયંકર સમય આવશે ને તો કળિયુગમાં માત્ર 20-30 વર્ષાણી પરમ આયુ કલો નૃણામ, માત્ર 20 અને 30 વર્ષની અંતિમ આયુષ્ય એટલા વર્ષ રહેશે માત્ર, જ્યારે ભયંકર કળિયુગ આવશે. તો જ્યારે આપણા વડીલો છે, વૃદ્ધો છે, એમને નમતા શીખીએ તો આપોઆપ આપણું આયુષ્ય વધે, લાંબુ બને. પરંતુ અત્યારે બધી પરંપરા બંધ થઈ ગઈ. હાય હેલોની પરંપરા ચાલુ. કોઈને પગે લાગવાનું કીધું હોય તો પગે તો ના લાગે, પણ ઘૂંટણે લાગે, શરમ આવે. પણ બાળકોને જ્યારે આપણે કરીએ ને તો બાળકોને શીખવાડવું ન પડે. આપણે નમતા શીખીએ તો બાળકો આપણું જોઈને આપોઆપ શીખી જાય. આયુષ્યની વૃદ્ધિ એ વંદન કરવાથી આપણને પ્રાપ્ત થાય. આયુર્વિદ્યા, સારી વિદ્યા, સારું જ્ઞાન એ પણ માત્ર વંદન કરવાથી આપણને પ્રાપ્ત થાય. વિચાર કરો, કોઈને પ્રણામ કરીએ, કોઈને વંદન કરીએ તો સારી બુદ્ધિની પણ પ્રાપ્તિ થાય. આયુર્વિદ્યા યશ, યશની પ્રાપ્તિ વંદન કરવાથી થાય. અને બળ, 4 પ્રકારના બળ બતાવ્યા: શારીરિક બળ, આર્થિક બળ, માનસિક બળ અને બૌદ્ધિક બળ. આ 4 પ્રકારના બળ છે. કોઈને વંદન કરીએ તો વૃદ્ધ હોય ને હંમેશા લાંબુ જીવનના આશીર્વાદ આપે, ખૂબ લાંબુ જીવે એવા આશીર્વાદ આપણા વડીલો આપણને આપે. અને શાસ્ત્રમાં પણ તમે જુઓ, જેટલા પણ આશીર્વાદ છે એ લાંબુ જીવનના આશીર્વાદ છે. દીર્ઘા નાગા નદ્યો ગિર્ય સ્ત્રીની વિષ્ણુ પદાની છે. ગઈકાલે મહારાજ પુણ્ય વાચનમાં બોલાવ્યું, બધું તમારે બોલવાનું અમે બધું કરી ગયા, સમજાવ્યું હતું આપણને. એમાં હાથીઓ જેવું, નદીઓ જેવું, પહાડો જેવું, ભગવાન વામને જેટલો પગ લાંબો કર્યો ને એટલું લાંબુ આયુષ્ય અમારું બને એમ યજમાન બોલે, બધું માગે બ્રાહ્મણો પાસે. તો શાસ્ત્રમાં પણ આયુષ્માન ભવના આશીર્વાદ વિશેષ છે, વધારે છે. કેમ કેમ લાંબુ જીવનના આશીર્વાદ? કારણ કે આ એક એવું શરીર છે, માનવ શરીર, જે ભગવાનનું ભજન કરી શકે, ભગવાનની મંગલમય કથાઓ સાંભળી શકે. બીજી અનેક યોનિઓ છે, પરંતુ એ બધી યોનિઓ ક્યારેય ભગવાનનું ભજન ન કરી શકે. ઈચ્છા થાય છતાં પણ ભગવાનનું નામ સંકીર્તન ન કરી શકે. આ જ એવું શરીર છે જેનાથી ભગવાનનું ભજન થાય. શારીરિક બળ, માનસિક બળ, આર્થિક બળ અને બૌદ્ધિક બળ, આ 4 પ્રકારના બળ માત્ર ભગવાનને વંદન કરવાથી, વડીલોને વંદન કરવાથી આપણને મળે. એટલે ગ્રંથ કરતા વ્યાસજીએ સ્વયં પ્રથમવાર શ્રી કૃષ્ણાય વયં નમઃ શરૂઆતમાં જ ભગવાનને પ્રણામ કર્યા. તો પ્રથમ શ્લોકની અંદર ભગવાનની આકૃતિ, કૃતિ અને પ્રકૃતિ વિશે જણાવે. ભગવાન કેવા છે? તો કે સચ્ચિદાનંદ રૂપાય સતગન ચિતગન આનંદગન. સત એટલે કે સત્ય સ્વરૂપ. બોલો સત્યનારાયણ ભગવાન કે. ભગવાન સત્ય સ્વરૂપ છે. ચિત્ત એટલે કે જ્ઞાન, ચૈતન્ય, ચેતના. આપણા શરીરમાં જે ચેતનાઓ છે, જે ચૈતન્ય છે, એ ભગવાનનું સ્વરૂપ છે. અત્યારે કથા સાંભળી શકીએ છીએ આપણે, કાન અહીંયા છે કાન, પણ ક્યારેક સાંભળવાની શક્તિ અદૃશ્ય તે બંધ થઈ જાય તો કાન તો ત્યાં જ હોય, પરંતુ એકેય શબ્દ સંભળાય નહીં. આંખ એની જગ્યાએ હોય,
પરંતુ જ્યારે દૃષ્ટિ સમાપ્ત થઈ જાય તો એ આંખ ત્યારે ભગવાન દર્શન ન કરી શકે, ભલે ત્યાં ને ત્યાં હોય. એ ચૈતન્ય તત્વ એ ભગવાન છે. અને છેલ્લો આનંદ. ભગવાન હંમેશા આનંદ સ્વરૂપ છે. સતગન ચિત્તગન આનંદગન એવા જ્યારે ઠાકોરજીને વંદન કરીએ તો આપણું જીવન પણ આનંદમય બની જાય. એ ભગવાને શું કર્યું? તો કે વિશ્વોત્પત્યાદિ હેતવે. આખી વિશ્વની ઉત્પત્તિ કોને કરી? ભગવાન કરી. આખા વિશ્વનું પાલન પોષણ કોણ કરે? તો કે ભગવાન કરે. વિશ્વનો સંહાર કોણ કરે? એ પણ ભગવાન કરે. અને આપણે ખોટા માથે ભાર લઈને ફરીએ કે મારા દ્વારા આખો પરિવાર ચાલે છે, હું ના હોત તો આ પરિવારનું શું થાત? એ મિથ્યા અભિમાન છે. આખા સંસારને આખા વિશ્વને ઈશ્વર ચલાવે છે, ભગવાન ચલાવે છે. એટલે ક્યારેય જીવનમાં કોઈ ગર્વ ન કરવો, ખોટા અભિમાન ન કરવા. ગર્વ કિયો સોઈ ન રહાર્યો, સિયા રામજી સે સોઈ ન રહાર્યો. જેને અભિમાન કર્યું છે ખોટું, જેને ખોટા ગર્વ કર્યા છે, એનું પતન નિશ્ચિત છે. એ ભગવાનનું સામર્થ્ય શું? તો કે તાપત્રય વિનાશાય. જે દૈવિક અને ભૌતિક ત્રણેય તાપથી સંતપ્ત જીવો છે, એ જીવોને એ તાપમાંથી મુક્ત કરવા વાળા છે. પણ ક્યારે? કે જે ભગવાનની સામે સુમુખ બને, જે ભગવાનનું ભજન કરે, એને જ આ તાપો ક્યારેય સતાવે ના. આદિ દૈવિક, આદિ ભૌતિક ને આધ્યાત્મિક, આ મોટા મોટા ત્રણ તાપ છે, દુઃખ છે. જે દેવ ભગવાન દ્વારા આપણને અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ આદિ જે કુદરતી પ્રકોપ છે, એનાથી પણ ભગવાન આપણને બચાવે, જેને દૈવિક તાપ કહેવાય. શરીરમાં અનેક રોગો નવા નવા આવે. કોઈને ઘૂંટણ દુખે, કોઈને માથું દુખે, કોઈને પેટ દુખે, કોઈને ડાયાબિટીસ, કોઈને બીપી, કોઈને કેન્સર, અનેક નવા નવા રોગો. હવે નવો કોરોના આવ્યો, બોલો. આ રોગોથી કોણ બચાવે? કે ભગવાન બચાવે, જેને દૈહિક તાપ કહેવાય. અને ભૌતિક સુખ સમૃદ્ધિમાં મોટર ગાડી એમાં ફર્યા અને એમાં કઈ અઘટિત ઘટના ઘટે, એ બધા તાપોમાંથી ભગવાન આપણને મુક્ત કરે. ભૌતિક જેટલા સાધનો છે, સુખ સમૃદ્ધિના, સંપત્તિના સાધનો, એ સાધનો દ્વારા આપણને જે પીડા પહોંચે એને ભૌતિક તાપ કહેવાય. એ તમામ તાપોમાંથી દૂર કરવાવાળા ભગવાન એવા શ્રી ઠાકોરજીને આપણે સૌ ભેગા મળી વંદન કરીએ છીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રથમ શ્લોકમાં ભગવાનને ગ્રંથ કરતાએ વંદન કર્યા. બીજા શ્લોકમાં સુખદેવજીની મહિમા ગાઈ. યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદુસ તમ સર્વભૂત હૃદયં માનતોસ્મિ. વ્યાસજીએ અનેક ગ્રંથોની રચના કરી, પરંતુ કોઈ સંતાન નહોતું. સંતાનને મેળવવા માટે મેરુ પર્વતના શિખર ઉપર 100 વર્ષ સુધી ઐમ મંત્રનો જપ કર્યા છે. વાણીનું બીજ એ ઐમ છે. 100 વર્ષ સુધી આખો સુવર્ણમય પર્વત, મેરુ પર્વત, આખો સોનાનો પર્વત, 100 વર્ષ સુધી તપશ્ચર્યા કરી મહાદેવને માં જગદંબાને પ્રસન્ન કર્યા. ભગવાન પાસે યાચના કરી કે મને દીકરો જોઈએ, સંતાન, એ પણ તમારા જેવું પરમ જ્ઞાની અને વૈરાગી. મહાદેવજીએ તથાસ્તુના આશીર્વાદ આપી ત્યાંથી અંતર્ધાન થયા. કાલાંતરમાં જ્યારે એક મોટા યજ્ઞનું આયોજન થયું અને એ યજ્ઞમાં વ્યાસજી પોતે અગ્નિમંથન કરવા માટે બેઠા. જ્યારે મોટા મોટા યજ્ઞ થાય 5 દિવસ 3 દિવસના, એમાં અગ્નિમંથન દ્વારા અગ્નિને પ્રગટ કરવામાં આવે.
વ્યાસજી પણ બેઠા. અનેક દેવી દેવતાઓ એ અગ્નિ મંથનના પ્રયોગને નિહાળવા માટે પધાર્યા. કેટલીક અપ્સરાઓ પણ પધારી. એમાં એક ઘૃતાચી નામની અપ્સરા હતી. અચાનક અગ્નિ મંથન કરતા કરતા વ્યાસજીની નજર એના ઉપર પડી. વ્યાસજીનું તેજ એ અગ્નિ ઉપર પડી અને અગ્નિમાંથી 16 વર્ષનો એક નવ યુવાન પ્રગટ થયો. એ બીજું કોઈ નહીં, એ સુખદેવજી મહારાજ. બોલો સુખદેવજી ભગવાન કી. સ્વયં ભગવાન મહાદેવ ના આવતા, મહાદેવજી એમને આશીર્વાદ આપે. પણ જેવા અગ્નિમાંથી પ્રગટ થયા તત્ક્ષણે દોડવા લાગ્યા. જેવા દોડવા લાગ્યા તો કેવા હતા કે યમ પ્રવ્રજંતમ અનુપેતમ અપેત કૃત્યમ. વ્રજગતૌ ધાતુને પ્ર ઉપસર્ગ લાગ્યો એટલે કે પ્રવ્રજન એટલે કે જવું, દોડવું, ભાગવું. તો કેવા સુખદેવજી મહારાજ ભાગે છે તો કે અનુપેતમ કે જેના હજુ કોઈ સંસ્કાર થયા નથી. યજ્ઞોપવિત સંસ્કાર કર્યા પછી એ ભણવા માટે ભાગે, દોડે. આજે પણ બ્રાહ્મણોમાં જ્યારે જનોઈ થાય, યજ્ઞોપવિત સંસ્કાર થાય તો બળવો આવે. બ્રાહ્મણ છેલ્લે એ દોડવાનો એક વિધિ આવે છે, આપણે જોયો જ હશે કદાચ. તો કે એ સંસ્કાર હજુ થયા નથી ના કેમ મને છોડીને ભાગે છે. તો દ્વૈપાયણ વ્યાસજી મહારાજ એના વિરહમાં કાતર બની પોતે એને બોલાવા લાગ્યા. દુઃખી થઈને દોડવા લાગ્યા. દોડતા દોડતા હે પુત્ર, હે પુત્ર, પુત્રેતિ તન્મયતયા, આમ તન્મય થઈને હે પુત્ર, હે પુત્ર બોલવા લાગ્યા. તો જે જંગલમાંથી સુખદેવજી મહારાજ દોડતા હતા એ જંગલમાંથી પ્રતિધ્વનિ આવવા લાગી, હે પુત્ર, હે પુત્ર. એના સંતો એવો અર્થ કરે કે વ્યાસજી તો પોતાના પુત્ર વિયોગમાં દુઃખી થઈને પુત્ર પુત્ર બોલતા હતા, પરંતુ એ વ્યાસજીનું દુઃખ જોઈને એ જંગલના વૃક્ષો પણ દુઃખી થઈને હે પુત્ર પુત્ર કરીને બોલાવા લાગ્યા. એવા સ્તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ, એવા સર્વભૂત હૃદય શ્રી સુખદેવજી મહારાજને ગ્રંથ કરતા વ્યાસજી સ્વયં વંદન કરે છે, પ્રણામ કરે છે. બોલો સુખદેવજી મહારાજ. આ બંધન તમારા તમામ પ્રકારના બંધનોને ખોલી નાખે. ગ્રંથ કરતા શરૂઆતમાં જ આપણને વંદન કરતા શીખવાડે. નૈમિષે સૂતમાસીન અભિવાદ્ય મહામતિમ કથામૃતરસાસ્વાદ કુશલસૌનકો બ્રવીત. નૈમિષારણ્ય નામની પાવન ભૂમિમાં 88 સહસ્રાની 88,000 ઋષિમુનિઓ ભેગા થઈને એક યજ્ઞનું આયોજન કર્યું. 1000 વર્ષ સુધી લાંબુ ચાલે એટલો મોટા યજ્ઞનો સંકલ્પ કર્યો. એવામાં ત્યાં સુધજી મહારાજ પધાર્યા. અને સુધજી મહારાજ 18 પુરાણોના જાણકાર છે. જે આખા દિવસ યજ્ઞનું કામ હોય સવારથી સાંજ સુધી, એ બપોરે બધું સમાપ્ત કરી દે અને બપોર પછી મંગલમય કથાઓ સૂતજીના મુખેથી સાંભળે. જે સુધજી કેવા છે કે સૂતમાસીનમ અભિવાદ્ય મહામતિન. મહામતી એટલે એક તો મતી, એક સુમતી, એક મહામતી, એક મંદમતી, એક કુમતી. આ બધા મતીના પ્રકારો છે. મહામતી એને કહેવાય જે નિત્ય નિરંતર જેની મન, જેની બુદ્ધિ ભગવાનમાં લાગેલી છે, એને મહામતી કહેવાય. જેનું જીવન હંમેશા ભગવાન મંગલમય કથાઓમાં જ વ્યતીત થાય એને મહામતી કહેવાય. એવા મહામતી સુધજીને પ્રશ્ન પૂછે. કોણ? તો કે એમાં એક વયોવૃદ્ધ સંત મહાત્મા જેનું નામ સૌનક ઋષિ. કથા એ સૌનક ઋષિની વિશેષતા શું? તે કથામૃત રસાસ્વાદ કુશલ સૌનકો બ્રવીત. ભગવાનની મંગલમય કથાઓ સાંભળવામાં પરમ કુશળ છે. આપણને એક પ્રશ્ન થાય કે શું અમે બધા કુશળ નથી?
સૌનક ઋષિ કુશળ છે તો આપણે બધા કુશળ નથી સાંભળવામાં. પરંતુ કુશળતા એટલે શું? તો કે સૌનક ઋષિ ઉંમરમાં સુધજી કરતા મોટા છે, વયોવૃદ્ધ છે, અને સાથે સાથે જ્ઞાનવૃદ્ધ પણ છે, પોતે જ્ઞાની પણ છે. પરંતુ જેવા સુધજી મહારાજ પધાર્યા તો પોતાનું તમામ જ્ઞાન એક બાજુ પર મૂકી, કશું જાણતા જ નથી, એકદમ અભિજ્ઞ બની ભગવાનની કથાઓ સાંભળવા માટે સુધજીને પ્રશ્ન કરવા લાગ્યા. સૌનકમાં અને આપણામાં એ ફરક છે. આપણે એ જોઈએ કે વક્તા બરાબર બોલે છે કે નહીં, કેવું બોલે છે, ગપ્પા મારે છે કે સાચું બોલે છે. સૌનક ઋષિએ ક્યારે એવો વિચાર નથી કર્યો. સૌનક ઋષિ તો માત્ર એમ બસ ગમે તે રીતે મને ભગવાનની કથાઓ સાંભળવા માટે મળે એટલા માટે બોલો જય શ્રી કૃષ્ણ. હનુમાનજીને કોઈ નવી કથા સંભળાવી દે, કોઈ હનુમાનજીને કોઈ નવી કથા સંભળાવી દે એવા કોઈ વક્તા ખરા અત્યારે? હનુમાનજી વર્ષોથી આજે પણ ચિરંજીવીઓમાં હનુમાનજીનું નામ છે. આપણા જે સપ્ત ચિરંજીવીઓ છે 8, એમાં હનુમાનજી પણ છે. અને હનુમાનજી વિશે એમ કહેવાય કે જ્યાં જ્યાં ભગવાનની મંગલમય કથાઓ થાય ને ત્યાં પોતે કોઈ ને કોઈ સ્વરૂપ આવીને સાંભળવા માટે બેસી જાય. બુદ્ધિમતામ વરિષ્ઠમ, બુદ્ધિશાળીઓમાં સૌથી પહેલું નામ હનુમાનજીનું આવે. અને જ્ઞાનીઓમાં તો જ્ઞાની નામ અગ્રગણ્યમ, જ્ઞાનીઓમાં પણ પહેલું નામ હનુમાનજીનું આવે. છતાં પણ જ્યાં જ્યાં મંગલમય કથાઓ થતી હોય ત્યાં બિલકુલ કશું જાણતા જ નથી, અનભિજ્ઞ બનીને બેસી જાય કે મને ભગવાનની કથા તો સાંભળવા મળશે. તો એને પરમ કુશળતા કહેવાય. અને જે લોકો ખરેખર વક્તા હોય ને એને સાંભળવાનું ઓછું ગમે, એને બોલવાનું જ ગમે. એટલે ખરેખર આપણી જે નવધા ભક્તિ છે, નવધા ભક્તિમાં પ્રથમ ભક્તિ ભાગવત પ્રમાણે શ્રવણ ભક્તિ છે. એ જ વ્યક્તિ આજે સવારમાં અમારા નિકુંજભાઈ કહેતા કે અમારા ગુરુજી એમ કહેતા કે એ જ વ્યક્તિ બોલી શકે જે સારી રીતે સાંભળી શકે, જે શ્રોતા હોય ને એ જ વક્તા બની શકે. એટલે સૌનક ઋષિ પણ સુધીજીને બે હાથ જોડી વંદન કરવા લાગ્યા કે હે સુધીજી મહારાજ, અજ્ઞાન ધ્વાંત વિધ્વંસ કોટી સૂર્ય સમપ્રભા સૂતાખ્યાહિ કથા સારમ મમ કર્મ રસાય. બોલો સદગુરુ ભગવાન કી જય. કે હે સુધીજી મહારાજ, આ ત્રિભુવનના અંધકારને દૂર કરવા માટે તો સાક્ષાત જગતના સાક્ષી છે સૂર્યનારાયણ સમર્થ છે. પરંતુ જે તમામ જીવો છે એ જીવોના હૃદયમાં રહેલું અજ્ઞાનરૂપી અંધકાર છે, એ અંધકારને દૂર કરવા માટે એ સૂર્યનારાયણમાં સામર્થ્ય નથી. એ સામર્થ્ય તો એ સુધીજી મહારાજ તમારામાં છે. તમારી પાસે કરોડો સૂર્ય સમાન જ્ઞાનના ભંડાર ભરેલો છે. અજ્ઞાન ધ્વાંત વિધ્વંસ કોટી સૂર્ય સમપ્રભ, જે જીવોના હૃદયમાં રહેલા અજ્ઞાનને દૂર કરવામાં પરમ કુશળ છે. હે સુધીજી મહારાજ, તમે એ ભગવાનની દિવ્ય કથાઓ રૂપી રસાયણ અમારા કર્ણમાં, અમારા કાનમાં પધરાવો, જેથી અમારા હૃદયમાં રહેલું અજ્ઞાન એ આપોઆપ દૂર થઈ જાય. સૂતાખ્યાહિ કથા સારમ મમ કર્ણ રસાયણ. સુજી મહારાજ, અમને એ જણાવો કે વૈષ્ણવો ભક્તિ જ્ઞાન વૈરાગ્ય યુગ વિવેકને કેવી રીતે પ્રાપ્ત કરે છે? વિવેકની કોઈ પાઠશાળા નથી હોતી. કેવી રીતે બેસવું, કેવી રીતે બોલવું, કેવી રીતે ખાવું, કેવી રીતે પીવું, આ બધા વિવેકો છે. કોની સામે કેવી રીતે બોલવું, કોની જોડે કેવો વ્યવહાર કરવો, આ બધા વિવેક કોઈ પાઠશાળામાં શીખવાડે? કોઈ યુનિવર્સિટીમાં કોઈ શીખવાડે?
એની કોઈ પાછળ નથી હોતી. તો આ વૈષ્ણવ જે ભગવાનના ભક્તો છે એ વિવેકને કેવી રીતે વધારે છે, કેવી રીતે ધારણ કરે છે. આ ઘોડ કલિકાળની અંદર માયામાં લપેટાયેલા જીવો હંમેશા માયામાં જ રમતા હોય છે. તેવા જીવોનું કલ્યાણ કેવી રીતે થાય, એ માયાથી કેવી રીતે બચી શકે? જ્યાં જોઈએ ત્યાં ક્લેશ, ઝઘડા ચાલતું હોય છે. તો બધા દુઃખ કેવી રીતે દૂર થાય, ભગવાનની પ્રાપ્તિ કેવી રીતે થાય? જે સુજી મહારાજ પાવનને પણ પરમ પાવન બનાવી દે, કલ્યાણકારીઓનું પરમ કલ્યાણ કરી દે, એવું ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિનું કોઈ ઉત્તમ સાધન અમને સંભળાવો. શ્રેયસાય ભવેત શ્રેય પાવનાનાંચ પાવનમ કૃષ્ણ પ્રાપ્તિ કરમ શશ્વત સાધનમ તદ્વદાધુના. ભગવાનની પ્રાપ્તિ થાય એવું દિવ્ય કોઈ ગ્રંથ કોઈ અમને સંભળાવો. હે સુજી મહારાજ, જો કોઈને ચિંતામણી મળી જાય ને, ચિંતામણી, એ ચિંતામણીમાં તમે નામનો પથ્થર આવે, એ ચિંતામણી જેને મળી જાય અને મૃત્યુલોકની કોઈ પણ સંપત્તિનું ચિંતન કરો એ તમને તત્ક્ષણ પ્રાપ્ત થઈ જાય. અને કલ્પવૃક્ષ, કલ્પતરુ ના વૃક્ષ નીચે બેસીને તમે સ્વર્ગની કોઈ સંપદાનું ચિંતન કરો તો એ સ્વર્ગની સંપત્તિ તમારી પાસે આવી જાય. પરંતુ એ ચિંતામણીમાં અને એ કલ્પવૃક્ષનો એ સામર્થ્ય નથી કે ભગવાનને તમારા ખોળામાં પધરાવી દે. હે ગુરુદેવ, એ સામર્થ્ય તમારામાં છે. વર્ષો સુધી યોગીઓ હજારો વર્ષ સુધી જપ તપ કરે છતાં ભગવાનની એક ઝલક જોવા ન મળે. અને એ ઝલક જો ગુરુજી રાજી થઈ જાય ને, ગુરુજી આશીર્વાદ આપી દે તો સરળતાથી ભગવાનના દર્શન, ભગવાનની પ્રાપ્તિ આપણને થઈ જાય. ચિંતામનિર્લોક સુખમ સુરદ્રુસ્વર્ગ સંપદમ પ્રયચ્છતિ ગુરુ પ્રીતો વૈકુંઠયોગી દુર્લભમ. વૈકુંઠ જે અત્યંત દુર્લભ છે એમને પ્રાપ્ત નથી થતું, પણ જ્યારે ગુરુજી રાજી થાય ને તો આપોઆપ પ્રાપ્ત થઈ જાય. અને આજે આ દિવ્ય અવસર આપણા આંગણે આવ્યો કોના કારણે? ગુરુજીના કારણે. ગુરુજી પણ પધાર્યા, એમનું પણ શુભ અહીંયા સ્વાગત છે. સારે ગ મ પધા ની સા સાધા પ મ પદ મ ગ રે સાધની રે સા. જો ગુરુ કૃપા કરે, જો ગુરુ કૃપા કરે, જો ગુરુ કૃપા કરે, જો ગુરુ કૃપા કરે, કોટિક પાપ, કોટિક પાપ, કોટિક પાપ, કોટિક પાપ કટત પલ છીન મે, કોટિક પાપ કટત પલ છીન મે, જો ગુરુ કૃપા કરે, જો ગુરુ કૃપા કરે.
તારી બ્રહ્મા વ્યાસ રટે પલછીન ને જો ગુરુ કૃપા કરે જો ગુરુ કૃપા કરે કોટિક પાપ કટત પલછીન કોટિક પાપ કટત પલછીન જો ગુરુ કૃપા જો ગુરુ કૃપા જો ગુરુ કૃપા કરે. બોલો સદગુરુ ભગવાન કી જય. તો હે ગુરુદેવ, તમે અમને એ જણાવો, તમે તમારા દિવ્ય જ્ઞાન દ્વારા અમારા હૃદયમાં રહેલું જે જ્ઞાનરૂપી અંધકાર છે એને તમે દૂર કરો. શુદ્ધજી સૌનકના પ્રશ્નો સાંભળીને અત્યંત પ્રસન્ન થયા. કહેવા લાગે, હે સૌનકજી, સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ. આજે તમને તમામ શાસ્ત્રોનું સાર સંભળાવીશ, જેનાથી તમારે આ સંસારરૂપી ભય છે ને એ આપોઆપ દૂર થઈ જશે. હું તમને એક દિવ્ય સંહિતાનું રસપાન કરાવું છું, તમે સાવધાનથી સાંભળો. સાવધાન તયા શૃણુ કાલવ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાસ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રં કલૌકીરેણ ભાષિતમ. કાલ એટલે કે સમય, વ્યાલ એટલે કે સર્પ. સમયરૂપી સર્પ આજે બધાને જ ગળવાનો છે. ક્યારે કાળનો કોળિયો આપણે બની જઈશું એનો કોઈ ભરોસો નથી. એનાથી બચવા માટે કિરેણ સુકેન ભાષિતમ, સુખદેવજી મહારાજે દિવ્ય ગ્રંથ ને ગાન કર્યું છે. એ કોણ લખે? ભાગવત. કે એતસ્માદ પરમ કિંચિન મનઃશુદ્ધેન વિદ્યતે. જો મનને પરમ શુદ્ધ બુદ્ધ બનાવવું હોય ને તો આના સિવાય બીજો કોઈ ઉપાય નથી. એક ઉપાય માત્ર ભાગવત. ભાગવતનો જે આશ્રય લે, એને શ્રવણ કરે, એને સાંભળે, એ પરમ પવિત્ર બની જાય, વિશુદ્ધ બની જાય. હે સૌનકજી, જ્યારે જન્માંતરના પુણ્યના ઢગલા થાય ને ત્યારે આ દિવ્ય અવસર તમારા આંગણે આવે. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતં લભેત. જન્મના જ્યારે પુણ્ય પુંજ ઢગલા થાય ત્યારે આ દિવ્ય અવસર આપણા આંગણે આવે. હે સૌનકજી મહારાજ, જ્યારે 7મા દિવસે મૃત્યુનો ભય પરીક્ષિત સામે પ્રગટ થયો, તે ભયને મુક્ત કરવા માટે સુખદેવજી મહારાજ ત્યાં આવી અને દિવ્ય સંહિતાનું રસપાન કરાવે છે. પરંતુ જેવા સુખદેવજી મહારાજ ત્યાં ભાગવતની કથા સંભળાવવા માટે પરીક્ષિત પાસે પહોંચ્યા તો તત્ક્ષણ દેવતાઓ અમૃતનું કુંભ લઈને પધાર્યા. સુધા કુંભં ગૃહીત્વૈવ દેવાસ્તત્ર સમાગમન. અને કહેવા લાગ્યા કે સુખદેવજી મહારાજ, અમે સાંભળ્યું છે કે પરીક્ષિતની સામે મૃત્યુનો ભય પ્રગટ થયો છે, તો એમના માટે આ અમૃત લાવ્યા છે. આ અમૃતનું પાન તમે એમને કરાવી દો, એ ક્યારેય નહીં મરે, એ અમર બની જશે. સુખદેવજી મહારાજ વિચાર કરવા લાગ્યા કે નથી નિમંત્રણ મોકલ્યું કે નથી આમંત્રણ મોકલ્યું, વગર આમંત્રણ નિમંત્રણે આ દેવતાઓ પહોંચી આવ્યા. એ પણ આ અમૃત, બહુમૂલ્ય અમૃત, જેના માટે કેટલી માથાકૂટ, સમુદ્ર મંથન કર્યું, દેવતાઓ અસુરો જોડે કેટલું યુદ્ધ, દેવાસુર સંગ્રામ છેડાનો, કેટલું યુદ્ધ કરવું પડ્યું, મંથન કરવું પડ્યું, કેટલા વિઘ્નોને સહન કરવા પડ્યા. ત્યારે આ સમુદ્રને માંથી અમૃત નીકળેલું, આટલું બહુમૂલ્ય અમૃત વગર માગે લઈને આવ્યા. વિચાર કરતા એટલામાં દેવતાઓ બોલ્યા, મહારાજ, તમે જે કથારૂપી અમૃત પરીક્ષિતને જે પીવડાવવાના હતા એ તમે અમને પીવડાવો, અને અમે જે આ લઈને આવ્યા છે સુધામૃત, સ્વર્ગ શુદ્ધ સુધામૃત, એ તમે પરીક્ષિતને પાન કરાવો.
પ્રપાસ્યામો વયમ સર્વે શ્રીમદ ભાગવતામૃતમ. સુખદેવજી તરત હસવા લાગ્યા. હું કાનો એ જ વિચાર કરતો હતો કે આટલું બહુમૂલ્ય અમૃત લઈને કેમ આવ્યા. એ તો ઠીક છે, ગરુડજી જોડે પણ ભયંકર યુદ્ધ ઇન્દ્રનું થયું હતું આ અમૃત માટે. અમૃત માટે કેટલા મોટા મોટા યુદ્ધ કર્યા, અને એ અમૃત વગર માગે લઈને આવે એટલે સુખદેવજીને શંકા ગઈ. અને જ્યારે દેવતાઓએ આ વાત કરી તો સુખદેવજી તાલી મારીને હસવા લાગ્યા કે દેવતાઓ, તમે એક નંબરના ઠગ છો. વિનિમય પણ બરાબરીમાં થાય. ક્યાં અમારું આ ભાગવત અમૃત ને ક્યાં તમારું આ સ્વર્ગ સુધામૃત? કોઈ કાચનો ટુકડો લઈને જ્વેલરી પાસે જાય અને કહે કે એના બદલામાં કોઈ બહુમૂલ્ય મણી અમને અર્પણ કરો, તો કયો એવો સોની હશે કે જે એના બદલામાં મણી આપે? કોઈ આપે ખરું? વિનિમય પણ બરાબરીમાં થાય. સુખદેવજીએ પણ ફટકાર્યા છે દેવતાઓને. ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ ક્વાચ ક્વ મનિર્મહાન બ્રહ્મરાતો વિચાર્યૈવન તદા દેવાન જહાસઃ. ક્યાં તમારું આ કાચનો ટુકડો એ અમૃત, અને ક્યાં મારો બહુમૂલ્ય મણી આ શ્રીમદ ભાગવત? હે દેવતાઓ, જો તમે શ્રોતા બનીને આવ્યા હોત ને તો હું તમને અવશ્ય આ મંગલમય કથા સંભળાવત, પરંતુ તમે તો સોદાગર બનીને આવ્યા છો એટલે તમે આ કથાના અધિકારી નથી. ફટકારીને ભગાડી દીધા. આ રીતે આ દેવતાઓને પણ દુર્લભ છે અને આપણે માનવોને સુલભ બની. વિચાર કરો, આવો અવસર દેવતાઓને મળતો નથી. એટલે દેવતાઓ જ્યારે જ્યારે આવા મંગલ આયોજન થાય ને એમાં અનેક વિઘ્નોને ઊભા કરે. એમને ગમતું નથી કે માનવો આવું કર્મ કરે. ભગવાનની મંગલમય કથાઓ સાંભળે. આયોજન થાય ને આયોજનમાં જ અનેક પ્રકારના વિઘ્ન આવે. એ વિઘ્ન દેવતાઓ લાવે, દેવતાઓને નથી ગમતું. અભક્તાંસ્તાંસ વિજ્ઞાય ન દદૌસ કથામૃતમ શ્રીમદ ભાગવતી વાર્તા સુરાણામપી દુર્લભા. આ રીતે અત્યંત દુર્લભ બની દેવતાઓને પણ. દેવતાઓ બધા જ બ્રહ્માજી પાસે પહોંચ્યા. બ્રહ્માજીને કહેવા લાગે, હે બ્રહ્માજી, અમે દેવતાઓ થઈને અમને આ ભગવાનની મંગલમય કથાઓનો અધિકાર નથી આપ્યો અને આ માનવોને એનો અધિકાર આપ્યો. આ તો ખરેખર અન્યાય કહેવાય. બ્રહ્માજી કહેવા લાગ્યા કે એમાં છે શું, પહેલા આપણે જોઈએ તો ખરા પરીક્ષિતનું શું થાય, પછી આપણે નિર્ણય કરીશું. તો લગાતાર 7 દિવસ સુધી જ્યારે સુખદેવજી મહારાજે પરીક્ષિતને કથા સંભળાવી અને દિવ્ય ગતિને પરીક્ષિત મહારાજે પ્રાપ્ત કરી, તો રાજ્યો મોક્ષં તથા વીક્ષ્ય પુરા ધાતા વિસ્મિતા. ધાતા વિધાતા બ્રહ્મા પણ પરમ આશ્ચર્ય થઈ ગયા. એવું ત્યાં સંહિતામાં શું છે કે પરમ ગતિને પરીક્ષિત મહારાજે પ્રાપ્ત કરી? એક ત્રાજવું મંગાવ્યું અને એ ત્રાજવામાં એક પલ્લામાં મુક્તિના તમામ સાધનોને પધરાવ્યા અને બીજી બાજુ શ્રીમદ ભાગવતને પધરાવ્યું. અને જેવું બ્રહ્માજીએ એક હાથે ઉચક્યું તો મુક્તિના જેટલા પણ સાધનો હતા ને એ બધા હલકા બની ગયા અને શ્રીમદ ભાગવતનું પલ્લું એકદમ ભારે બની ગયું. જેટલા બ્રહ્માજીના માનસ પુત્ર હતા, ઋષિ બધા ઉભા હતા, એમને ઘોષણા કરી કે મેની રે ભગવદ રૂપમ શાસ્ત્રમ ભાગવતં કલૌ પઠનાત શ્રવણાત સદ્યો વૈકુંઠ ફલદાયકમ. એમને ઘોષણા કરી કે ખરેખર જો મુક્તિ અપાવવાનું કોઈ ઉત્તમ સાધન હોય એ શ્રીમદ ભાગવત છે, અને ત્યાં જ બ્રહ્મલોકમાં બધા જય જયકાર કરો ભાગવતનો. બોલો ભાગવત ભગવાન કી જય. લઘુન્યન્યાની જાતાની ગૌરવેન ઇદમ મહત. ભાગવતની સામે મુક્તિના તમામ સાધનો હલકા બની ગયા, ફીકા બની ગયા. એટલે કળિયુગની અંદર ખરેખર મુક્તિ અપાવવાનું કોઈ ઉત્તમ સાધન હોય તો એ શ્રીમદ ભાગવત છે.
હવે એક બાજુ સ્વર્ગ સુધામૃત અને બીજી બાજુ ભાગવતામૃત. બસ સ્વર્ગનું અમૃત કોણ પ્રાપ્ત કરે? કે જે લોકો પુણ્ય કર્મ કરીને, જે અમલાત્મા વિમલાત્મા મહાત્મા, આ લોકો જે તપ કરીને ભજન કરીને જ્યારે સ્વર્ગાદી લોકને પ્રાપ્ત કરે અને સ્વર્ગમાં જાય તો સ્વર્ગમાં એમને અમૃત પાન કરવાનો અવસર મળે. હવે અમૃત તો એક જ કુંભ નીકળેલો, આટલા વર્ષોથી ચાલે નહીં, એટલે માત્ર પીવા તો અવસર મળે જ નહીં, માત્ર સૂંઘવાનો અવસર મળે. અને ભાગવતામૃત તમે જુઓ, અમલાત્મા વિમલાત્મા મહાત્મા પતિતાત્મા પાપાત્મા જે આવે એને પીવડાવવામાં આવે. અહીંયા જે લોકો બેસે દરેક જણ સાંભળી શકે. એટલે કે સ્વર્ગનું અમૃત એ પક્ષપાતી છે, જ્યારે ભાગવતામૃત એ નિષ્પક્ષ છે, કોઈનો પક્ષપાત ક્યારેય કરતું નથી. ભેદભાવ કરે છે સ્વર્ગામૃત, ભેદવાદી છે, જ્યારે ભાગવતામૃત અભેદવાદી છે, ક્યારે કોઈની જોડે ભેદભાવ નથી કરતું. જે આવે એ પ્રેમથી એને શ્રવણ કરી શકે, સાંભળી શકે. પરંતુ સ્વર્ગમાં તમે જેમ જેમ તમારા પુણ્ય ક્ષીણ થાય તો ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકે વિસંતિ. જેમ જેમ પુણ્ય તમારા ક્ષીણ થાય ને તેમ તમારે પાછું મૃત્યુલોકમાં આવવું પડે. એટલે સ્વર્ગનું અમૃત એ પુણ્યોને ક્ષીણ કરી નાખે, જ્યારે ભાગવતામૃત કલ્મશાપ, તમારા તમામ પાપોને બાળીને ભસ્મ કરી નાખે. સ્વર્ગનું અમૃત તમને ઉપરથી નીચે પછાડે, જ્યારે સ્વર્ગ ભાગવતામૃત તમને નીચેથી ઉપર લઈ જાય. એક અધોગતિ કરે, એક ઉર્ધ્વ ગતિ કરે. સ્વર્ગામૃત તમને અમરત્વ પ્રદાન કરે, જ્યારે ભાગવત સુધામૃત એ તમને અભયત્વ પ્રદાન કરે. એટલે સ્વર્ગના અમૃત કરતા આ શ્રીમદ ભાગવત અમૃત 100% અત્યંત શ્રેષ્ઠ છે, ઉત્તમ છે. હે સૌનક ઋષિ, આ દિવ્ય સંહિતા એકવાર બદ્રીનારાયણ ધામમાં સનત કુમારોએ નારદજીને લગાતાર 7 દિવસ સુધી સંભળાવ્યું. સૌનકજી ચોંકી ગયા કે નારદજી જે એક ઠેકાણે એક ક્ષણ પણ ટકતા નથી, એવા અસ્થિર નારદજીએ કેવી રીતે 7 દિવસ સુધી સાંભળ્યું? ત્યારે લોક વિગ્રહ મુક્તસ્ય નારદસ્ય સ્થિરસ્ય જ. નારદજી તો અસ્થિર છે, ક્યારે કોઈ જગ્યાએ બહુ વધારે સ્થિર રહેતા નથી. તેમાં નારદજીએ 7 દિવસ સુધી કથા સાંભળી, અમને આશ્ચર્ય લાગે છે. અને આ 7 દિવસનો મહિમા તો કે એની પરંપરા પણ આ સનત કુમારોએ પ્રારંભ કર્યો. પહેલા તો પરીક્ષિતને 7મા દિવસે મૃત્યુનો ભય પ્રગટ થયો, એટલે 7 દિવસની સુખદેવજી મહારાજ